Okay, good morning, students. So, in the last lecture, we see the what is the definition of foundation, what are the basic purpose. The basic purpose of foundation is to distribute the load all over the large area, right, to support the structure or etc etc. The type of foundation, which is divided into two parts, which is shallow foundation and deep foundation. So the shallow foundation is the depth which is less than or equal to b, and deep foundation the depth d greater than b, right? So we see the difference of shallow foundation and deep foundation in the previous lectures. Then we see that the types of shallow foundation, in which what are the spread footings, wall footings, right? What are the figures and what type of width considered in simple wall and the step wall footing, right? We see the difference how we calculate this 2t plus 2p in different thickness of wall, right? First case considered as a 20 centimeter thick wall, and the second case considered as a 30 centimeter thick wall, and we calculate the width of this footing, right? And there are some reinforced concrete footings and also inverted arch footings we looking for. And what are the different types of footings in with the different types of what are the different types of column footings, which is a square footing, circular footing, square footing with pedestals, or slow footing, right? So here, in the very next, we discuss about this combined footing, right? What is a combined footing? Combined footing means it supports two column, right? It may be a rectangular or trapezoidal. એક બે કોલમને સપોર્ટ કરે છે. એ જરૂરી નથી, એ મોસ્ટલી કેવું હોય છે, રેક્ટેંગ્યુલર શેપમાં હોય છે તો ટ્રેપેઝોઇડલ શેપમાં હોય છે, રાઈટ? સો કમ્બાઇન્ડ ફૂટિંગ ઇઝ પ્રોવાઇડેડ. ક્યારે કમ્બાઇન્ડ ફૂટિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે? તો ઇન ધ ફર્સ્ટ કેસ, જ્યારે બે કોલમ્સ એકબીજા એકબીજા સાથે બહુ જ ક્લોઝલી પ્રોવાઈડ કરવામાં આવે છે, ત્યારે તેને ઇન્ડિવિજ્યુઅલ ફૂટિંગ્સ ઓવરલેપ ના થાય એની માટે આપણે પ્રોવાઈડ કરે છે કમ્બાઇન્ડ ફૂટિંગ, રાઈટ? કે બે કોલમ એકદમ નજીક છે, ક્લોઝ છે એકબીજાની જોડે, તો એને ઇન્ડિવિજ્યુઅલ ફૂટિંગ ના આપવું હોય તો આપણે એને કમ્બાઇન્ડ ફૂટિંગ બી આપી શકીએ છીએ, રાઈટ? નેક્સ્ટ છે when the property line is so close to one column, uh, so close to the one column that a spread footing would eccentrically loaded than the kept entirely within the property line, right? It means that સપોઝ અહીંયા બે કોલમ આપેલા છે, રાઈટ? તો એ બે કોલમ જે છે એને અલગ અલગ આપણે પ્રોવાઈડ કરીએ, બરાબર? બેની વચ્ચે ડિસ્ટન્સ વધારે નથી, રાઈટ? એટલું નજીક બી નથી પણ વધારે બી નથી, રાઈટ? સો એ શું કહેવા માંગે છે કે જ્યારે આપણે બે પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ, તો એનું એસેન્ટ્રિકલ લોડિંગ ના થાય. સપોઝ એનો મતલબ શું છે કે સપોઝ અહીંયા P1 અને P2 લોડ આપેલા છે. જો ઇન ધ કેસ P1 મતલબ કોલમ 1 પર P1 લોડ આવે છે એ વધારે છે P2 કરતા, તેના લીધે શું થાય છે? એસેન્ટ્રિક લોડ લાગશે, રાઈટ? કે એક સાઈડ વધારે લાગે છે, એક સાઈડ ઓછો લાગે છે. ત્યારે આપણે કેવું પ્રોવાઈડ કરીએ છીએ? ટ્રેપેઝોઇડલ કમ્બાઇન્ડ ફૂટિંગ, રાઈટ? ટ્રેપેઝોઇડલ કમ્બાઇન્ડ ફૂટિંગ મતલબ કે અહીંયા ટ્રેપેઝોઇડલ શેપમાં હશે, કે અહીંયા એનો એરિયા વધારે હશે અને અહીંયા જ્યાં ઓછો લોડ આવે છે ત્યાં એનો એરિયા આપણે ઓછો પ્રોવાઈડ કરે છે. ધ લોકેશન ઓફ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ કોલમ લોડ્સ એન્ડ ધ સેન્ટ્રોઇડ ઓફ ધ ફૂટિંગ શુડ બી કોઇન્સાઇડ, રાઈટ? અહીંયા સીજી જે પ્રોવાઈડ કર્યું છે શેના બેઝ પર પ્રોવાઈડ કરેલું છે? તો કે સીજી કોલમનું જે સીજી આવે છે એ, અને જે ફૂટિંગ જે છે એનું સીજી આવે છે એ રહ્યું, એ બે મસ્ટ કોઇન્સાઇડ થાય તો જ એ સ્ટેબલ રહી શકે છે, કે ઇસેન્ટ્રેટ થઈને એ ફેલિયર થવાનો ચાન્સ રહેતો નથી. તો એની માટે આપણે કમ્બાઇન્ડ ફૂટિંગ પ્રોવાઈડ કરીએ છીએ. નેક્સ્ટ છે સ્ટ્રેપ ફૂટિંગ છે, રાઈટ? સો સ્ટ્રેપ ફૂટિંગ શું જનરલી કેવું હોય છે? તો કે બે આઇસોલેટેડ ફૂટિંગ જે હોય છે એને કનેક્ટ કરે છે, એવું કનેક્ટ કરતું એક સ્ટ્રક્ચર હોય છે, રાઈટ? તો એને કેવું કહેવાય છે? સ્ટ્રેપ ફૂટિંગ. બે ઇન્ડિવિજ્યુઅલ તમને ફૂટિંગ ઓલરેડી પ્રોવાઈડ કરેલા હોય અને એ બેને કનેક્ટ કરવાનું આવે શેનાથી? તો સ્ટ્રેપથી, રાઈટ? તો એને કેવું કહેવાય? સ્ટ્રેપ ફૂટિંગ. સો સ્ટ્રેપ બેઝિકલી સ્ટ્રેપ શું કરે છે? બે ફૂટિંગને કનેક્ટ કરે છે
એઝ અ વન યુનિટ, રાઈટ. સો એ એઝ અ શું એક્ટ કરશે, કનેક્ટિંગ બીમ, રાઈટ. તમે દૂરથી મતલબ સિમ્પલી તમે જોશો તો એ કેવું લાગશે કે એક બીમ જે છે કે બે ફૂટિંગને કનેક્ટ કરે છે, રાઈટ. So that strap footing is more economical than a combined footing when the allowable soil pressure is relatively high and the distance between column is large. જ્યારે બે કોલમ વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય અને જે અલાઉએબલ સોઇલ પ્રેશર હોય એ બી વધારે હોય, ત્યારે આપણે જનરલી ઇકોનોમિકલ કયું પડે, સ્ટ્રેપ ફૂટિંગ. કોના કરતાં, તો કે કમ્બાઇન્ડ ફૂટિંગ કરતાં સ્ટ્રેપ ફૂટિંગ પ્રોવાઈડ કરવું વધારે સારું રહેશે, રાઈટ. તો એની અહીંયા ફિગર તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. બે અલગ અલગ ફૂટિંગ્સ તમને, આઇસોલેટેડ ફૂટિંગ્સ તમને પ્રોવાઈડ કરેલા છે કે આ વન ફૂટિંગ, સેકન્ડ ફૂટિંગ, એ બંને શાના જોડે કનેક્ટ કરેલા છે, એક સ્ટ્રેપ સાથે, રાઈટ. તમને સેક્શનલ વ્યૂ આવું દેખાશે અને તમે ટોપ વ્યૂ જોશે તમને આવું દેખાશે. આ તમારું જે મોટું સ્ક્વેર છે તમારું ફૂટિંગ છે, અને સેન્ટરમાં જે રેક્ટેંગલ છે, સેન્ટરમાં જે સ્ક્વેર છે એ શું છે, તમારો કોલમ, રાઈટ. તો બંનેને આવી રીતે એક સ્ટ્રેપ જોડે એઝ અ શું કનેક્ટિંગ બીમ, એક બીમથી કનેક્ટ થતો આવે બે ફૂટિંગ, એવું તમને અહીંયા દેખાડવામાં આવ્યું છે ફિગરમાં, રાઈટ. નેક્સ્ટ છે તમારું રાફ ફાઉન્ડેશન, રાઈટ. સો રાફ ફાઉન્ડેશન એ શું છે, તો બેઝિકલી એક મોટો સ્લેબ જે છે એ શું કરે છે કે નંબર ઓફ કોલમ્સ અને વોલ્સ હોય છે, રાઈટ. આખા સ્ટ્રક્ચરમાં જેટલા બી નંબર ઓફ કોલમ્સ એ બધું આપેલું હોય છે એને શું કરે છે, કવર કરે છે, રાઈટ. તો રાફ અને મેટ ફાઉન્ડેશનનો મતલબ શું છે, એક એવું ફાઉન્ડેશન કે જે બહુ જ બધા કોલમ પ્રોવાઈડ કરેલા હોય એને એક જ, એની માટે તમે એક જ ફાઉન્ડેશન પ્રોવાઈડ કરો છો, તો કે બધાનું કહેવાય ને કે જેમ આપણે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલી પ્રોવાઈડ કરતા હતા કે સ્ટેપ ફૂટિંગ આપણે કેવી રીતે પ્રોવાઈડ કર્યું, તો કે પહેલા તો એક અલગ ફૂટિંગ હતું, એક બીજું ફૂટિંગ હતું, એ બેને કનેક્ટ કરતો એક બીમ કર્યો, એવી રીતે આપણે આપ્યું, બરાબર. એની આગળ શું હતું કે કમ્બાઈન ફૂટિંગ હતું કે જેમાં આપણે બે કોલમના કમ્બાઈન લેતા હતા, રાઈટ. અને અને કોલમ ફૂટિંગ કેવા હતા, ઇન્ડિવિજ્યુઅલ એઝ અ કોલમ ફૂટિંગ હતા. પણ આમાં શું છે કે જ્યારે મોસ્ટલી જ્યારે 5-6 કે મતલબ વધારે કોલમ્સ પ્રોવાઈડ કરવામાં આવેલા હોય ત્યારે આપણે શું પ્રોવાઈડ કરી દઈએ છીએ, મેટ ફાઉન્ડેશન, કે બધા જ કોલમ્સનો આપણે એક પ્રોપર કમ્બાઈન એક જ ફાઉન્ડેશન બનાવીએ છીએ. એને બે રીતે ઓળખાય છે, એક મેટ ફાઉન્ડેશન, એક રાફ ફાઉન્ડેશન, રાઈટ. તો જે રાફ ફાઉન્ડેશન છે એ ક્યારે સુટેબલ થશે, તો એની માટે કન્ડિશન્સ આપી છે. ફર્સ્ટ શું કહે છે કે અલાઉએબલ સોઇલ પ્રેશર જ્યારે ઓછું હોય ત્યારે આ યુઝ કરવામાં આવે છે, રાઈટ. સેકન્ડ શું છે કે જ્યારે સ્ટ્રક્ચરનો લોડ જે છે એ હેવી હોય, રાઈટ. તો સ્ટ્રક્ચર પર લોડ જ્યારે હેવી આવતો હોય તો એ શું કરશે કે જ્યારે બધાનું એક કમ્બાઈન તમે પ્રોવાઈડ કરેલું હશે તો એ શું, જ્યારે વધારે લોડ આવતું હશે ત્યારે એ બધું જ જે લોડ જે છે એ રેઝિસ્ટ કરી જશે ફાઉન્ડેશન, રાઈટ. નેક્સ્ટ શું છે કે જ્યારે કોલમ અને વોલ જે છે એકબીજાની એકદમ ક્લોઝ આપેલા હોય ત્યારે આપણે એને ઇન્ડિવિજ્યુઅલ ફૂટિંગ્સ પ્રોવાઈડ કરીએ તો એ શું થશે, ઓવરલેપ થઈ જશે, રાઈટ. સો એ ના થાય એની માટે આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ, રાફ ફાઉન્ડેશન, રાઈટ. સો બીજું શું કહે છે અહીંયા કે વેન દેર ઇઝ અ લાર્જ વેરિએશન ઇન ધ લોડ્સ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ કોલમ્સ, રાઈટ. કે અલગ અલગ વેરિએશન્સ આવતા હોય લોડના અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ કોલમ પર, એટલે આટલા બધા કોલમ પ્રોવાઈડ કરેલા હશે, ઓબ્વિયસલી અમુકમાં વધારે આવતા હશે, અમુકમાં ઓછો લોડ લાગતો હશે, તો એના લીધે શું થશે કે ઇસેન્ટ્રિસિટી જનરેટ થશે, અને એના લીધે શું થશે કે સેટલમેન્ટ થવા માંડશે, કે જેની પર વધારે લોડ આવે છે કે એ વધારે નીચે બેસી જશે, કે જેની પર ઓછો આવે છે એ ઓછો, કારણ કે આપણે અલગ અલગ ફૂટિંગ પ્રોવાઈડ કરીએ તો. પણ જો આપણે ઇન્ડિવિજ્યુઅલ કોલમ માટે ઇન્ડિવિજ્યુઅલ પ્રોવાઈડ નથી કરતા, એક જ પ્રોવાઈડ કરીએ છીએ, તો એનું શું થશે, સેટલમેન્ટનું ચાન્સીસ કેવા થઈ જશે, ઓછા થઈ જશે. એ તમારે નેક્સ્ટ પોઈન્ટમાં કહે છે કે વેન ધ ફાઉન્ડેશન સોઇલ ઇઝ નોન હોમોજીનિયસ there are chances of different settlement, રાઈટ. સો આ કેસમાં શું થશે કે જે આપણે ભેગું પ્રોવાઈડ કરીશું, રાઈટ. એટલે ભલે ને એક કોલમ પર વધારે લોડ આવતો હશે કે બીજા કોલમ પર ઓછો લોડ આવતો હશે, પણ બેઝિકલી શું આવતું, બધા નીચે કનેક્ટેડ એક જ ફાઉન્ડેશન જોડે છે, તો જે બી લોડ આવશે ઇક્વલી જે તમારું સ્ટ્રક્ચર છે એ સેટલ થશે, રાઈટ. થોડું થોડું તો સ્ટ્રક્ચર સેટલ થાય જ છે પણ ઇક્વલી થશે, ઉપર નીચે નહીં થાય, તેના લીધે સ્ટ્રક્ચર તમારું ફેલ થશે નહીં. નેક્સ્ટ છે તમારું ગ્રીલેજ ફાઉન્ડેશન, રાઈટ. ગ્રીલેજ ફાઉન્ડેશનમાં તમને અહીંયા દેખાડે છે કે ગ્રીલેજ ફાઉન્ડેશન એક્ઝેક્ટલી કેવું હોય છે, રાઈટ. તો અહીંયા પહેલા જોવા જઈએ કે અહીંયા શું પ્રોવાઈડ કર્યું છે, તો કે આ ફૂટિંગ તમને પ્રોવાઈડ કર્યું છે, આ તમારો એક સ્ટીલ કોલમ છે, રાઈટ. આ સ્ટીલ કોલમ છે, રાઈટ.
હવે અહીંયા પ્રોવાઈડ શું કરેલું છે હજુ, આ તમને નીચે પ્રોવાઈડ કર્યું છે એને શું કહેવાય છે, બોટમ ટાયર, કે જેને RSJS કહેવાય છે, રાઈટ. પછી શું પ્રોવાઈડ કર્યું છે, ટોપ ટાયર, રાઈટ. રોલ આઈ સ્ટીલ જોઈસ્ટ, રાઈટ. પછી શું પ્રોવાઈડ કર્યું છે, એક બેઝ પ્લેટ પ્રોવાઈડ કરી છે. એ બેઝ પ્લેટ અને જે સ્ટીલ કોલમ જે છે એને એંગલ સેક્શનથી બોલ્ટેડ કનેક્શનથી એને ફિટ કરી નાખ્યા છે, રાઈટ. એવી જ રીતે અહીંયા જે બાર તમને દેખાય છે કે આ ત્રણેયને કનેક્ટ કરતો એક બાર આપ્યું તેને શું કહેવાય છે, સ્પેસર બાર, રાઈટ. અને આ જે તમને ઓબ્વિયસલી એક ટર્મ છે કે જ્યારે બીમ કોલમને કનેક્ટ કરતો કોઈ એંગલ સેક્શન પ્રોવાઈડ કરવામાં આવે તેને શું કહેવાય છે, ઓબ્વિયસલી ક્લીટ એંગલ કહેવાય છે, રાઈટ. કોઈ બી બે સ્ટીલ સેક્શન તમે કનેક્ટ કરતા હોઈએ ત્યારે તમે એંગલ સેક્શન પ્રોવાઈડ કરો તેને કહેવાય ક્લીટ એંગલ, રાઈટ. અને અહીંયા તમને શું પ્રોવાઈડ કરવામાં આવશે, ડમી એંગલ. એટલે આ જે તમારો સ્ટીલનો સેક્શન છે, આઈ સેક્શન, એ જે નીચે તમે જે બેઝ પ્લેટ પ્રોવાઈડ કરી છે એનાથી ડિસ્પ્લેસ ના થઈ જતા, અને સાઈડમાં તો એને પ્રોટેક્શન આપી દીધું બોલ્ટેડ કનેક્શનથી કે તો ક્યાંથી ટાઈટ હશે, પણ અહીંયા બી તમે એક સપોર્ટ માટે તમે અહીંયા ડમી એંગલ પ્રોવાઈડ કરો છો એઝ અ ફિટિંગ માટે, રાઈટ. સો એનું સેક્શન આપણે જો સેક્શન કટ કરીએ તો કંઈક આવો દેખાશે, સ્પેસ બાર્સ આવા તમને દેખાશે. તમને અહીંયા આ ખાલી સોરી, અહીંયા સ્પેસ બાર ખાલી તમને એક ના બે દેખાય છે. અહીંયા સ્પેસ બાર તમે જોવા જશો તો સ્પેસ બાર તમને આવા દેખાશે. આ જે છે એ ઉભા એ બધા કેવા છે, સ્પેસ બાર છે. આ બધા બોટમ ટાયર છે, 1 2 3 4 ને 5. અને આ જે પ્રોવાઈડ કરી છે કેવી છે, તમારી બેઝ પ્લેટ છે, રાઈટ. સો બેઝિકલી આ ફાઉન્ડેશન ક્યારે યુઝ કરવામાં આવે છે તો કે જ્યારે હેવી લોડ ટ્રાન્સફર થતા હોય સ્ટીલ કોલમમાંથી, અને જ્યારે સોઇલ બિયરિંગ કેપેસિટી જે હોય છે, સોઇલની બિયરિંગ કેપેસિટી ઓછી હોય ત્યારે જનરલી આ ફાઉન્ડેશન યુઝ કરતા હોય છે, રાઈટ. સો આ ટાઈપનું અરેન્જમેન્ટ છે બેઝિકલી શું અવોઇડ કરે છે તો કે ડીપ એક્સકેવેશન આપણે કરવું ના પડે એની માટે, અને શું નેસેસરી એરિયા પ્રોવાઈડ કરે છે બેઝમાં, કે જેના લીધે આપણી ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર જે છે એ કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે, રાઈટ. ઓકે. સો ગ્રીલેજ ફાઉન્ડેશન છે બેઝિકલી રોલ સ્ટીલ જોઈસ, કે જેને RSJ, રાઈટ. RSJ આપણે અહીંયા કહીએ છીએ. આ રોલ, R નો મતલબ છે રોલ્ડ, એસ નો મતલબ છે સ્ટીલ, અને જે મીન્સ જોઈસ, રાઈટ. તો એને આપણે બીજી રીતે ઓળખવું હોય તો આપણે એને કહીએ છીએ કે ગ્રીલેજ બીમ્સ. આપણે એને ગ્રીલેજ બીમ્સ કહી શકાય છે, રાઈટ. કે જે પ્રોવાઈડ કરવામાં આવે છે કે સિંગલ કે ડબલ ટાયર જોડે, રાઈટ. So in double tire arrangement, top tire is laid perpendicular to the bottom tires, right? And the grillage beams held in position by 20 mm diameter. The spacer bar or 25 mm dia, pipe separators, generally a minimum clearance of 8 cm is kept between grillage beams, right? Minimum clearance 8 cm હોવું જે બે grillage beam વચ્ચે, so that તે શું કરે છે કે તમે કોન્ક્રીટ તમારે અંદર મૂકવો હોય, તમારે પોર કરવો હોય તો એની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ. તમારો જે બીમ તમે જે પ્રોવાઈડ કરેલું છે એને કોરોઝનથી કોરોઝન થતાં અટકાવવું હોય તેની માટે તમે શું પ્રોવાઈડ કરશો, કવર. એ કેટલા હોવું જોઈએ, એટલીસ્ટ મિનિમમ 10 સેન્ટીમીટરનું હોવું જોઈએ, રાઈટ. એ 10 સેન્ટીમીટર આપણે પ્રોવાઈડ કરે છે. ક્યાં પ્રોવાઈડ કરીશું કે અપર ફ્લેંજ, ટોપ ટાયર જે છે એની અપર ફ્લેંજથી પ્રોવાઈડ કરવાનું છે. અને બીજું કે લોઅર બીમમાં આપણે શું પ્રોવાઈડ કરીશું, કોન્ક્રીટ કવર એટલીસ્ટ 15 થી 20 સેન્ટીમીટરથી આપણે શું વધારે પ્રોવાઈડ કરીશું, રાઈટ. સો બેઝિકલી આ થઈ ગયું ગ્રીલેજ ફાઉન્ડેશન. એન્ડ નેક્સ્ટ ઇઝ અ કેઝન. કેઝનનો મતલબ શું છે, કેઝન એક ફ્રેન્ચ વર્ડ છે, રાઈટ. એનો મતલબ શું થાય છે, એક બોક્સ. હવે જ્યારે બોક્સ ટાઈપના સ્ટ્રક્ચર્સ હોય કે જેમ રાઉન્ડ છે, ચોરસ છે, રાઈટ, રાઉન્ડ સર્ક્યુલર, રેક્ટેન્ગ્યુલર, લંબચોરસ છે. સો શું કરે છે, વિચ ઇઝ sunk from surface of either land or water to some desired depth, right? So it is basically used for the purpose of placing a foundation in correct position under the water. એ શું કરે છે, એનો મેઇન પર્પઝ એ છે કે સપોઝ આપણે અંડર વોટર ફાઉન્ડેશન ક્યાંક મૂકવું હોય, રાઈટ. તો કેજન એક ટાઈપનું કેવું છે, તમારું પ્રોટેક્શન કવર છે, કે તમે કોઈ બી સ્ટ્રક્ચર બનાવ, કોઈ બી ફાઉન્ડેશન બનાવ્યું, રાઈટ, કે એમાં કોન્ક્રીટ યુઝ કર્યો હશે કે હા કે ના, રાઈટ. તો એ તમે સીધું તમે પાણીની અંદર કોન્ક્રીટ કેવું તો નાખી દેવાના નથી. તો એ ઓબ્વિયસલી પાણીના તમે કોઈ
દરિયામાં કે કોઈ સીમાં બનાવતા હોઈએ, તમે ત્યાં ફાઉન્ડેશન પ્રોવાઈડ કરતો, તો એ લોકો શું કરે કે બધું કરી નાખે ખરા, કે કોન્ક્રીટિંગ કરું, ફૂટિંગ બનાવી દઉં, હાર ના, પણ એના કવર તમે કેવી રીતે કરશો કે જેથી એની સ્ટ્રેન્થ પકડશે, હાર ના, પછી આપણે એક એજન્ટનો ખોલી નાખીશું, સરખું રિપ્લેસ થાય તો એની માટે આપણે કેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. કેશન્સ એટલે એનું એક આખું બોક્સ, આખા એનું જે કોલમ અને જેનું ફાઉન્ડેશન પ્રોવાઈડ કર્યું કે ફૂટિંગ પ્રોવાઈડ કર્યું હોય, એને એક આખું આવરી લેતું એક બોક્સ બનાવેલું હોય છે, રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ, કેઝન કહીએ છીએ, કે બેઝિકલી એક પ્રોટેક્ટેડ લેયર, જેમ આપણે ફોનની સ્ક્રીનમાં ક્યાં વોટરપ્રૂફ ફોન હોય છે, રાઈટ, કે આપણે ફોન જે છે, રાઈટ, તમે નીકળો છો વરસાદમાં, તો આપણે એની માટે શું કરીએ છીએ કે કોઈ સિલ્ક બેગ હોય એમાં પેક કરી નાખો છો, રાઈટ, પણ જ્યારે પછી નીકળી જાય તો વરસાદ જતો રહે ત્યારે આપણે શું કરી નાખીએ છીએ, એમાંથી બહાર કાઢી નાખીએ છીએ, એટલે જ્યારે જે એની પોતાની સ્ટ્રેન્થ પકડી લેશે ત્યારે આપણે એ કિચનને શું કરી નાખીશું, ઓપન કરી નાખીશું. તો અહીંયા કયા કયા ટાઈપના કિચન્સ છે? ફર્સ્ટ વન ઇઝ અ બોક્સ કેજન, સેકન્ડ વન ઇઝ ઓપન કેજન્સ ઓર વેલ, એન્ડ થર્ડ વન ઇઝ અ પ્ન્યુમેટિક કેજન્સ. હવે બોક્સ કેજન કેવું હોય તો કે ઓપન એટ ધ ટોપ એન્ડ ક્લોઝ એટ ધ બોટમ, ઉપરથી ખુલ્લું અને નીચેથી બંધ, રાઈટ. ઓપન કેજન્સ ઓર વેલ્સમાં શું આવશે કે બંને બાજુ ટોપ અને બોટમ સાઈડમાં બંને કેવું હશે, ઓપન હશે. પ્ન્યુમેટિક કેજન્સમાં શું હશે કે ટોપ પોર્શનમાં એ બંધ હશે અને બોટમ પોર્શનમાં કેવું હશે, એ ઓપન હશે, રાઈટ. સો આમાં ઓપન કેજન્સ ઓર વેલના બી 3 ટાઈપ છે. ફર્સ્ટ વન ઇઝ અ સિંગલ, મલ્ટિપલ એન્ડ સિલિન્ડર, રાઈટ. સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્સિડર કરીશું. સો આ લેક્ચર આપણે અહીંયા પતાવીએ છીએ. સો જો તમને આમાં કોઈ ડાઉટ હોય કે કોઈ ટર્મ કે કોઈ વર્ડ ના ખબર પડતો, કે ટોપિક તમને ખબર ના પડ્યો હોય, તો તમે મને ફ્રીલી કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.